હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે ખૂબ જ મોટા અંતરોનું માપન દ્રષ્ટિ સ્થાનભેદની રીતની મદદથી કઈ રીતે કરવામાં આવે છે એ સમજીશું. તો ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય કે સાહેબ દ્રષ્ટિ સ્થાનભેદ એટલે શું? તો સૌથી પહેલાં આપણે દ્રષ્ટિ સ્થાનભેદને સમજીએ. હવે દ્રષ્ટિ સ્થાનભેદને સમજવો હોય તો હું તમને જે પ્રમાણે કહું ને એ પ્રમાણે તમારે કરવાનું છે. ઓકે, તો તૈયાર છો? તો દરેક વિદ્યાર્થી પોતાના હાથમાં એક પેન કે પેન્સિલ લઈ લે. હવે શું કરવાનું છે? તો આ પેન્સિલને બંને આંખોની વચ્ચે એટલે કે એક્ઝેક્ટ તમારા નાકની સામે 25 કે 30 સેન્ટીમીટર દૂર રાખવાની છે. ચલો, દરેક વિદ્યાર્થીએ પેન્સિલ હાથમાં લઈ લીધી છે. આ પેન્સિલને બરોબર તમારા નાકની સામે 25 કે 30 સેન્ટીમીટર દૂર રાખવાની છે. નાકને અડાડી નથી રાખવાની. ભાઈ નાકને અડાડી નથી રાખવાની, દૂર રાખવાની છે નાકથી. બરોબર બંને આંખોની વચ્ચે એક્ઝેક્ટ તમારા નાકની સામે રાખવાની છે. હવે શું કરવાનું છે? તો હવે તમારે સૌથી પહેલાં તમારી જમણી આંખ બંધ કરવાની છે. ચલો, જમણી આંખ બંધ કરી. પેન્સિલના સ્થાનમાં કોઈ ફેરફાર જોવા મળે છે? હા કે ના તમારે નક્કી કરવાનું છે. હવે શું કરવાનું છે? તો હવે તમારે તમારી ડાબી આંખ બંધ કરવાની છે. ચલો, પેન્સિલના સ્થાનમાં કોઈ ફેરફાર જોવા મળે છે? હા કે ના? તો જ્યારે આપણી ડાબી અને જમણી આંખ બંધ કરવામાં આવે ત્યારે પેન્સિલના સ્થાનમાં આપણને કંઈક ફેરફાર થતો હોય ને એવું જોવા મળે છે. જોવા મળે છે કે નહીં? ઓકે, તો પેન્સિલ તો એના એ જ સ્થાને છે. આમ છતાં જ્યારે આપણે ડાબી અને જમણી આંખ બંધ કરવામાં આવે ત્યારે આપણને પેન્સિલના સ્થાનમાં ફેરફાર જોવા મળે છે. એટલે કે પેન્સિલના સ્થાનમાં કંઈક ફેરફાર થતો હોય તેવો આપણને આભાસ થાય છે. તો આ જે આભાસ થાય છે એને જ આપણે કહીએ છીએ દ્રષ્ટિ સ્થાન ભેદ. હવે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદને આકૃતિ દ્વારા સમજીએ. ધ્યાન આપજો. ધારો કે આપણી ડાબી આંખ છે એનું એલ વડે દર્શાવું, જમણી આંખ છે એને હું આર વડે દર્શાવું, અને ધારો કે આપણે આ પેન્સિલને જોઈ રહ્યા છીએ જેને હું પી વડે દર્શાવું છું. હવે આપણે અનુભવ્યું કે જ્યારે આપણી ડાબી કે જમણી કે ડાબી આંખ બંધ કરવામાં આવે ત્યારે પેન્સિલ તેના મૂળ સ્થાનને બદલે કાં તો આપણને અહીંયા દેખાય છે કાં તો આપણને અહીંયા દેખાય છે. એટલે કે પેન્સિલ તો તેના તે જ સ્થાને છે. આમ છતાં પેન્સિલના સ્થાનમાં ફેરફાર થતો હોય તેવો આભાસ થાય છે. તો આ આભાસને જ આપણે કહીએ છીએ દ્રષ્ટિ સ્થાન ભેદ. પણ હવે આપણને બીજો પ્રશ્ન થાય કે સાહેબ આપણને દ્રષ્ટિ સ્થાન ભેદ શાના કારણે અનુભવાય છે? તો આપણી જે બંને આંખો છે એ બંને આંખો એકબીજાથી અમુક અંતરે આવેલી છે, જેને કારણે આપણને દ્રષ્ટિ સ્થાન ભેદનો આભાસ થાય છે અથવા કે અનુભવ થાય છે. અને આ બંને આંખો વચ્ચેનું જે અંતર છે એ અંતરને કહેવામાં આવે છે પાયો, અને એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે બેઝ પણ કહેવાય અને બેસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જે પેન્સિલ છે એ પેન્સિલ બંને આંખોથી એક સરખા અંતરે આપેલી છે. તો હું એલથી પીના અંતરને જો ડી વડે દર્શાવું તો આરથી પીનું અંતર પણ ડી જેટલું જ થશે, કારણ કે પેન્સિલ તો બંને આંખોથી એક સરખા અંતરે આવેલી છે. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બંને આંખો વડે પેન્સિલ પાસે એક કોણ રચાય છે. એ કોણનું હું એક કામ કરું, થીટા વડે દર્શાવી દઉં. હવે થીટા એ ખૂણો થયો, એલઆર એ પાયો થયો, અને એલપી અને આરપી એ આંખોથી પેન્સિલનું અંતર થયું. હવે આપણે એક કામ કરીએ કે આ જે પેન્સિલ છે એ પેન્સિલને હું કેન્દ્ર તરીકે લઉં. પેન્સિલને કેન્દ્ર તરીકે લઈ એક ડી ત્રિજ્યાવાળું જો વર્તુળ વિચારું, પેન્સિલને હું કેન્દ્ર તરીકે લઈને આ ડી ત્રિજ્યાવાળું જો એક વર્તુળ વિચારું તો એલઆર એ વર્તુળનો શું બને? ચાપ બનશે. એલપી અને આરપી એ વર્તુળની ત્રિજ્યા થશે. તો આ ચાપ વડે પેન્સિલ પાસે જે કોણ રચાય છે એ કોણને કહેવામાં આવે છે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. એ કોણને આપણે કહીશું દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહીશું. ઓકે, તો અહીંયા બંને આંખો વડે પેન્સિલ પાસે રચાતો કોણ, એ કોણને આપણે કહીશું દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. હવે આપણે કોણ
ચાપ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ જોઈએ છે. તો આપણે આગળના લેક્ચરમાં ભણીને આવ્યા કે ચાપ, ખૂણો અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ આપણે લખવો હોય તો ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા અનુસાર ખૂણો બરાબર આપણે લખી શકીએ ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો મેં અહીંયા ખૂણાને શેના વડે દર્શાવ્યો છે? થીટા વડે દર્શાવ્યો છે. ચાપ આપણે કયો લીધો છે? તો ચાપ આપણે LR લીધો છે. ત્રિજ્યા, તો ત્રિજ્યા કઈ થઈ? LP અને RP, બંનેમાંથી ગમે તે લઈ શકો કારણ કે બંને સરખા જ છે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ LR. LR તો આ પાયાને હું સ્મોલ b વડે દર્શાવી દઉં. તો LR બરાબર b અને LP બરાબર કેપિટલ D. તો થીટા ઇઝ ઇક્વલ ટુ b/d, જેને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણનું સૂત્ર કહીએ છીએ. હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો ખૂબ જ મોટા અંતરોના માપન માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. અને દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરીને આપણે પૃથ્વીથી ખૂબ જ દૂર આવેલા કોઈ પણ ગ્રહનું અંતર આપણે માપી શકીએ છીએ. અને દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, જેને અંગ્રેજીમાં આપણે પેરેલેક્સ મેથડ તરીકે પણ ઓળખીએ છીએ. ધારો કે આ કોઈ ગ્રહ છે અને આ ગ્રહનું આપણે પૃથ્વીથી અંતર માપવું છે. તો આ ગ્રહનું જો આપણે પૃથ્વીથી અંતર માપવું હોય તો આપણે શું કરવાનું છે? તો આપણે પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ A અને B પરથી ટેલિસ્કોપની મદદથી એક સાથે આ ગ્રહનું અવલોકન કરવાનું છે. આપણે આ ગ્રહનું પૃથ્વીથી અંતર માપવું છે. આ માટે આપણે શું કરીએ છીએ? તો આપણે પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ A અને B પરથી ટેલિસ્કોપની મદદથી એક સાથે આ ગ્રહનું અવલોકન કરીએ છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે એક અવલોકન દિશા થઈ AS અને બીજી અવલોકન દિશા થઈ BS. તો આ જે અવલોકન દિશાઓ છે એ અવલોકન દિશાઓ વડે એક કોણ રચાય છે. એ કોણને આપણે નામ આપી દઈએ ASB ઇઝ ઇક્વલ ટુ થીટા. તો આ જે કોણ રચાયો એ કોણને કહેવામાં આવે છે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. અવલોકન દિશાઓ વડે જે કોણ રચાય છે એ કોણને જ કહેવામાં આવે છે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. અહીંયા જે પૃથ્વીનો વ્યાસ AB છે એ વ્યાસને હું સ્મોલ b વડે દર્શાવું. પૃથ્વીથી ગ્રહનું જે અંતર છે એને હું કેપિટલ D વડે દર્શાવું છું. તો આપણે અહીંયા કહી શકીએ કે AS ઇઝ ઇક્વલ ટુ D અને BS ઇઝ ઇક્વલ ટુ D. હવે આપણે આ ગ્રહને જો કેન્દ્ર તરીકે લઈ લઈએ અને D ત્રિજ્યાવાળું જો વર્તુળ વિચારીએ તો આ AB આ વર્તુળનો શું બને છે? ચાપ બને. જો AB વર્તુળનો ચાપ બને તો આપણે ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા અનુસાર શું લખી શકીએ? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. અને આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે પૃથ્વીથી ગ્રહનું અંતર D શોધી શકીએ છીએ. ઓકે, તો આપણે થિયરિટિકલ મુદ્દા કઈ રીતે લખવાના છે એ સમજીએ. તો પહેલો મુદ્દો, દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની મદદથી પૃથ્વીથી ખૂબ જ દૂર આવેલા કોઈ ગ્રહ S નું અંતર D શોધી શકાય છે. તો આ રીતમાં શું કરવાનું છે? તો આ રીતમાં પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ A અને B પરથી એક જ સમયે ગ્રહ S નું અવલોકન કરવામાં આવે છે. તો બે અવલોકન દિશાઓ AS અને BS વડે રચાતા કોણ થીટાને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે. તો ત્રણ થિયરિટિકલ મુદ્દા થઈ ગયા કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની મદદથી પૃથ્વીથી ખૂબ જ દૂર આવેલા કોઈ ગ્રહ S નું અંતર D શોધી શકાય છે. આ રીતમાં પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ A અને B પરથી કોઈ ગ્રહ S નું અવલોકન કરવામાં આવે છે. તો બે અવલોકન દિશાઓ AS ને BS વડે રચાતા કોણ થીટાને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે. હવે અહીંયા આપણે B શું છે, સ્મોલ d શું છે, થીટા શું છે એની આપણે વાત કરી લઈએ. તો ત્રણ મુદ્દા બીજા આપણે B, સ્મોલ b, કેપિટલ D અને થીટા વિશે બનાવીએ. તો જો તો A અને B વચ્ચેનું અંતર જેને આપણે પૃથ્વીનો વ્યાસ કહીએ, જેને મેં AB બરાબર સ્મોલ b લીધેલું છે. પૃથ્વીથી ગ્રહનું અંતર AS BS બરાબર મેં કેપિટલ D લીધેલું છે.
અને આ જે ખૂણો બન્યો, ખૂણો ASB, જેને આપણે થીટા કીધો, એને આપણે કહી દઈએ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. તો આપણે આગળના 3 મુદ્દા આ રીતે લખી શકીએ કે A અને B વચ્ચેનું અંતર AB બરાબર સ્મોલ b છે, પૃથ્વીથી ગ્રહનું અંતર AS બરાબર BS બરાબર કેપિટલ D છે, અને ખૂણો ASB બરાબર થીટાને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ગ્રહ છે એ ગ્રહ પૃથ્વીથી ખૂબ જ દૂર આવેલો છે. એટલે કે પૃથ્વીનો જે વ્યાસ AB અથવા સ્મોલ b એ પૃથ્વીથી ગ્રહના અંતરની સરખામણીમાં ખૂબ જ નાનો છે. બીજી રીતે હું તમને કહું તો આ જે અંતર સ્મોલ b છે એ અંતર d ની સરખામણીમાં બહુ જ નાનું છે. તો મેં એને વાક્ય સ્વરૂપે આ રીતે લખ્યું છે કે અહીં પૃથ્વીથી ગ્રહ ખૂબ જ દૂર હોવાથી પૃથ્વીનો જે વ્યાસ છે એ પૃથ્વીનો વ્યાસ b એ પૃથ્વીથી ગ્રહના અંતર d ની સરખામણીમાં ખૂબ જ નાનો હોવાથી આપણે અહીંયા લખી શકીએ કે b વેરી 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 મચ લેસ ધેન d થાય. હવે આ b વેરી વેરી મચ લેસ ધેન d છે તો હું આ રીતે લખી શકું કે b વેરી વેરી મચ લેસ ધેન d છે, તો આ d ને હું b ની નીચે લાવી દઉં તો b બાય d વેરી વેરી મચ લેસ ધેન, તો અહીંયા d છેદમાં આવી ગયો તો અહીંયા શું વધ્યું 1 વધ્યું. તો આપણે કહી શકીએ કે b બાય d વેરી વેરી મચ લેસ ધેન 1 હોવાથી આ જે ખૂણો છે એ ખૂણો થીટા ખૂબ જ નાનો મળે. એટલે જો આ ગ્રહનું અંતર વધતું જાય, પૃથ્વીથી આ ગ્રહનું અંતર વધતું જાય તો આ જે ખૂણો છે એ ખૂણો આના કરતાં પણ નાનો થતો જાય. અને જો ગ્રહ નજીક હોય તો આ ખૂણો આપણને કેવો મળે? મોટો મળે. એટલે ગ્રહ જેટલો પૃથ્વીથી દૂર હોય એટલો આપણને આ ખૂણો નાનો મળે છે. તો હવે મેં તમને કીધું એ પ્રમાણે જો S ને કેન્દ્ર તરીકે લઈ આપણે D ત્રિજ્યાનું વર્તુળ દોરીએ તો આ જે AB છે એ AB ને આપણે ચાપ તરીકે લઈ શકીએ. તો હવે આપણે ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા અનુસાર ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ખૂણાને મેં શેના વડે દર્શાવ્યો છે? થીટા વડે. ચાપ AB થયો, ત્રિજ્યા AS થઈ. તો અહીંયા AB ચાપને આપણે શેના વડે દર્શાવેલો છે? AB વડે દર્શાવેલો છે. તો AB બરાબર કેટલા છે? સ્મોલ b છે. AS બરાબર કેટલા છે? તો AS બરાબર આપણી જોડે કેપિટલ D છે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ B બાય D રેડિયન. થીટાનો એકમ રેડિયન થશે, ખાસ ધ્યાન રાખજો. તો થીટા ઇઝ ઇક્વલ ટુ B બાય D રેડિયન. તો આપણને D બરાબર શું મળશે? તો આપણને D બરાબર મળશે B બાય થીટા. તો જો આપણે આ એંગલ ખબર હોય અને પૃથ્વીનો વ્યાસ ખબર હોય તો આ સૂત્રમાં કિંમત મૂકીને આપણે પૃથ્વીથી ગ્રહનું અંતર D માપી શકીએ છીએ. જો પરીક્ષામાં આપણને દ્રષ્ટિ સ્થાનભેદની રીત પૂછાય તો મેં તમને જે પ્રમાણે અહીંયા મુદ્દા લખેલા છે એ પ્રમાણેના મુદ્દા આપણે પરીક્ષામાં લખીશું. હવે આના જેવી એક બીજી થિયરી જોઈએ આપણે. ગ્રહ કે તારાના પરિમાણ એટલે કે વ્યાસના માપનની રીત. હવે કોઈ પણ ગ્રહ હોય અને એ ગ્રહનો આપણે વ્યાસ માપવો હોય તો એ ગ્રહનો વ્યાસ આપણે કઈ રીતે માપી શકીએ? તો એના માટે પહેલાં આપણે અહીંયા આકૃતિ સમજીએ. તો ધારો કે આ એક ગ્રહ છે અને એ ગ્રહના વ્યાસનું આપણે માપન કરવું છે. તો મેં અહીંયા ગ્રહના વ્યાસને સ્મોલ d વડે દર્શાવેલો છે. આથી આપણે AB બરાબર D લઈ શકીએ. આ ગ્રહનું પૃથ્વીથી અંતર મેં કેપિટલ D વડે દર્શાવેલો છે. હવે આપણે દ્રષ્ટિ સ્થાનભેદની રીતમાં જોયું કે દ્રષ્ટિ સ્થાનભેદની રીતમાં પૃથ્વીના વ્યાસાંતે આવેલા 2 બિંદુઓ પરથી કોઈ ગ્રહ S નું અવલોકન કરવામાં આવે છે. તો આ રીતમાં આના કરતાં આપણે ઉલટી ક્રિયા કરીશું. તો આ રીતમાં શું કરવામાં આવે છે? તો પૃથ્વી પરના કોઈ એક સ્થાનેથી ટેલિસ્કોપની મદદથી ગ્રહના વ્યાસાંતે આવેલા 2 બિંદુઓનું અવલોકન કરવામાં આવે છે. ફરીથી કહું છું શું કરવામાં આવે છે? તો આ રીતમાં પૃથ્વી પરના કોઈ એક સ્થળેથી કે સ્થાનેથી ટેલિસ્કોપની મદદથી આ ગ્રહના વ્યાસાંતે આવેલા 2 બિંદુઓનું અવલોકન કરવામાં આવે છે. તો અહીંયા ગ્રહના જે વ્યાસ છે એ ગ્રહના વ્યાસ વડે આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વી પર એક કોણ રચાય છે
અને આ જે કોણ રચાય છે એને જ કહેવામાં આવે છે ગ્રહનો કોણીય વ્યાસ, જેને મેં અહીંયા આલ્ફા વડે દર્શાવેલો છે. તો ગ્રહના વ્યાસ વડે પૃથ્વી પર રચાતા કોણ આલ્ફાને ગ્રહનો કોણીય વ્યાસ કહે છે. હવે આપણે ખૂણો, ચાપ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ લખવો હોય તો ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા અનુસાર આપણે લખી શકીએ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. અહીંયા ગ્રહના વ્યાસ વડે પૃથ્વી પર રચાતો કોણ આલ્ફા છે, ચાપ આપણે એબી લીધેલો છે અને ત્રિજ્યા આપણે એઈ લઈ શકીએ. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એબી બાય એઈ, પરંતુ એબી બરાબર સ્મોલ ડી, એઈ બરાબર કેપિટલ ડી, માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ થશે સ્મોલ ડી બાય કેપિટલ ડી. હવે આપણે ગ્રહનો વ્યાસ ડી માપવો છે તો આ સૂત્રમાં ડીને કરતા બનાવું તો ડી ઇઝ ઇક્વલ ટુ થશે આલ્ફા ઇન્ટુ ડી, જે આલ્ફાને આપણે કહીએ છીએ ગ્રહનો કોણીય વ્યાસ કહે છે. તો તમે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા સૂત્રનો ઉપયોગ કરીને દ્રષ્ટિસ્થાન ભેદ કોણ પણ શોધી શકો છો અને ગ્રહનો કોણીય વ્યાસ પણ શોધી શકો છો. બંને થિયરી આઈએમપી છે અને આ બંને થિયરી પર આધારિત દાખલાઓ આપણી બુકમાં આપણને આપેલા છે. તો દરેક વિદ્યાર્થીએ આ થિયરી 2 વાર લખીને તૈયાર કરવાની છે.